કાંગરીના કારીગર ભાભુ. કાંગરીના કારીગર અહીંયા તમને અમરેલીમાં જોવા મળે નહીં. એટલે તો અમાર બાપુજી રાજુલાથી લઈ આવ્યા. આ જે કલા છે. અને ફાઇનલી મિત્રો આપણું મસ્ત ગુડ મોર્નિંગ થઈ ગયું છે અને તમને બધાને મારા તરફથી જય શ્રી કૃષ્ણ અને જય માતાજી. તમારા બધાનું આપણા લોકમાં હાર્દિક સ્વાગત છે. મિત્રો આપણું મસ્ત મોર્નિંગ થઈ ગયું છે અને ભાઈ મોર્નિંગમાં તડકો નીકળી ગયો છે. અને મિત્રો આજે તો આપણે ચલાળાથી ધ્રીતિબેન ને બા આવવાના છે, તો બપોરે આવવાના છે 11:30-12 બાજુ, તો તમને બધાને મળાવશું. ચાલો ફિલહાલ અત્યારે આપણે ભાભુ અને મમ્મી ને બેઠા છે, તમને બધાને ભાભુને મળાવીએ અને આગળનું ડેલી રૂટીન બતાવતા જઈએ. આ મિત્રો આપણે કાલે દૂધીનો હલવો બનાવ્યો, ન જોયો હોય તો આપણો વ્લોગ જરૂરથી જોઈ આવજો. અને આપણો દૂધીનો હલવો ફ્રીજમાં મૂકી દેવાનો હતો, તો કાલે આપણે મૂકી પણ દીધો હતો અને અત્યારે મસ્ત જામીને રેડી થઈ ગયો હશે. તો ભાભુ આવ્યા છે, તો સૌપ્રથમ ભાભુને આપણે દૂધીનો હલવો ટેસ્ટ કરાવીએ અને બપોર સુધીમાં તો આપણે ધ્રીતિબેન ને બંને આવી જવાના છે, ધ્રીતિબેન ને બા, તો તેને તમને મળાવશું. આપણા વ્લોગમાં કન્ટિન્યુ રહો. મોર્નિંગમાં આવી ગયા છે મમ્મી પાસે. મમ્મી જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં હો ભાઈ. આજ તો રવિવાર છે. હા, આજે જ રવિવાર છે. આજે રવિવાર છે અને કાલે છે પૂનમ ને વડ સાવિત્રીનું વ્રત છે. કાલથી વડલો પૂંજે ને ઈ વડલો પૂંજે. હા, લગ્ન થઈ ગયા હોય ને ઈ વડ સાવિત્રીનું વ્રત કરે ને વડલો પૂંજવા જાય. અને ઈ વડલો એવો કે તમે એક જગ્યાએ જ પૂંજાય, ગમે ત્યાં ગમે ની એક જગ્યાએ એક જ વડલો પૂંજવાનો હોય. નોખો નહીં પૂંજવાનો. નોખો નહીં. આપણે યુટ્યુબ ફેમિલી ને ઈ વડલો અને આપણે વડ સાવિત્રીના દર્શન કરાવશું ને આપણે મંદિરે જઈશું. હા, અને અહીંયા ભાઈ સવારમાં મસ્ત ચા બને છે અને અમારે ભાભુ પણ આવી ગયા છે. બાપુ તમારે કાયમ મને મળવા આવે છે. ભાભુ કાયમ મળવા આવવો જોઈએ ને. સાચી વાત છે. હા, તો એવું છે, મસ્ત ચા બને છે. અને ભાઈ અમારે અહીંયા ભાભુ બેસી ગયા છે. ભાભુ જય શ્રી કૃષ્ણ, જય માતાજી. મેં કાલે હલવો બનાવ્યો હતો ભાભુ, તો એનો રિવ્યુ તમારે આપવાનો છે. એમ ને મોજથી ટેસ્ટ કરીને ગયો તો કેવોક છે. અને અહીંયા અમારે ભાભુએ ટેસ્ટ કર્યો છે. ભાભુ કાલે બનાવીને ફ્રીજમાં મૂકી દીધો હતો. સરસ બન્યું છે. ટેસ્ટમાં કેમ બન્યો છે? બહુ એકદમ ફર્સ્ટ ક્લાસ. ઉપરથી ને એમાં આપણે ટોપરું ને એવું બધું મમ્મી એડ કર્યું છે. ડ્રાય ફ્રૂટ ને ટોપરું નાખીને સરસ. હા, સરસ બનાવ્યો છે. તમને કેવો લાગ્યો? મેં કીધું ભાભુ આટલું મમ્મીને કીધું રાખજો ફ્રીજમાં. ભાભુ ફ્રીજમાં તો મસ્ત થઈ જાય. મસ્ત બનાવ્યો છું. ઓકે, તો ચાલો ચા પાણી હવે પી લઈએ. ચા પાણી તો આજે હું પીને આવી. આજે ભાઈને ઓફિસ ચાલુ છે. એવું છે? રવિવાર છે તો પણ રવિવાર છે ને તેને ઓફિસ ચાલુ છે, કારણ કે આ મંથ એન્ડિંગ આવી ગયો. આજે આખર આવી ગઈ. હા, એટલે જ ને. હા, તેને આજે ને કાલે 2 દિવસ ચાલુ હતી, તો ભાઈ ગયો તે પછી એને બનાવી, તો પછી એને આરો હું પીધી. હા, ઈ તો શરૂ જ હોય જે બનાવે. આજે જરીક ગામમાં જવું છે ખરીદી કરવા. તમે ને મમ્મી ગામમાં જવાના છો એમ ને? થોડી ખરીદી કરીએ, પછી બપોરે આપણે ફરસાણ બનાવવાનું છે થોડુંક, ઈ લેતી આવું, કારણ કે રવિવાર છે, બપોર પછી બધું બંધ હોય. હા, બંધ હોય. એટલે વેલા હાર જઈ અને આવીને પછી બપોરે કરી પછી રસોઈ. મમ્મી ની ને બાબુ ની જોડી થઈ ગઈ એમ મમ્મી? હા, જોડી થઈ ગઈ બે ની અમારે. ગામમાં જવાનું. હા, ઉપડા જવાનું જોડી થઈ ગઈ. આ ગયા ના આવ્યા. હા, ગયા. પેલા ચા પાણી પી લેવી. હા. અને ફાઇનલી મિત્રો આપણે 12:30-1 વાગી ગયો છે. 1 તો નહીં, 1:45 થઈ ગયા છે, તમે જોઈ શકો છો. અને અમારે મમ્મી એની બધાએ તો જમી લીધું. મમ્મી? હા, અમે તો જમી લીધું ભાઈ. હા, અને અમારે મહેમાનમાં તો ભાઈ ધ્રીતિબેન આવી ગયા છે. ધ્રીતિબેન કેમ છો? મજા છે. મજા. અમાર શર્માય છે ધ્રીતિબેન મમ્મી બ્લોગમાં. આમ તારી આ વીટી મને દેખાડ તો બહુ મસ્ત છે. વાવ. હા, લઈ જ દેવાની હોય ને મારી બેન ને. હે ધ્રીતિ, આપણે ગામમાં જાશું લઈ આવશું તને ગમે એવી. હો, ઓકે, હાલો તો આ પેડી. તો અહીંયા આપણું ભાઈ મસ્ત જમવાનું રેડી થઈ ગયું છે. શું વાત છે, આજે તો મેથી દાણાનું શાક છે મિત્રો, સાથે સાથે આમ જોઈ લો રોટલા ને રોટલી, ફ્લાવર બટેટાનું શાક અને ભાઈ મસ્ત અથાણું ગોળ કેરીનું. હવે ભાઈ અથાણાની સીઝન તો પૂરી થઈ ગઈ. હા હો મમ્મી, વરસાદ આવવાની ફૂલ તૈયારી છે. જો મારે ખિસકોલાય વાટ જોવે છે, મોટું થઈ ગયું. હા, આજે મમ્મી ને રાઈસ નાખતા ભૂલાઈ ગયું. જો અમે ચોળેલું મિત્રો પડ્યું જ છે આપણે ખિસકોલી બેન. આમ જો ઠેઠ અહીં આવી ગયા છે. આમ જો. હા, આમ જોવો મિત્રો.
મિત્રો આપણે આખા ફળિયા માટી મારે છે કે ખાવાનું આપો જમવાનું આપો હે મમ્મી? હા એ આપણે એક રીતનું માણસ જ છે આપણે. હા, એને ભૂખ તો લાગે જ ને. એને ટાઈમ થાય એટલે આપણે એને દેવું જ પડે. હા આવો મંથનભાઈ, અમારે મંથનભાઈ મમ્મી બ્લોગ માં ઓછા આવે શું હવે? એ મંથનભાઈ ને હવે પણ સ્કૂલ ચાલુ થઈ ગઈ. સ્કૂલ શરૂ થઈ ગઈ. આજે આ બેન આવી જો ને બેન એ આવી. વર્ષે જ મારે વર્ષ પાસે જાવ. સારું થયું ને ધીતી બેન અમારે આવ્યા તો. મને તો ખબર નહોતી, હું ગામમાં ગઈ હતી, ફોન આવ્યો કે નહીં ના ભાઈ હું આવું જ, તમે તો આવતા હા, મને ધીતી બેને સવારે ફોન કર્યો હતો મમ્મી. હે? હા ઈ કહે કે અમે ને બા બપોર પછી આવવાના છે, બા ને બધા આપણે જમીન આરામ કરે છે. હા હાલો આ તમે લોકો જમી લ્યો પછી હા. મારા ખીચકોલા વાટ જોવે. હા જમવાનું આપી દીધું છે હે મમ્મી? હા એ હમણાં તારે ધડબડાટી આવશે. ધડબડાટી આવશે. આજે હાલો, time ચક્કલીઓ. સુકી ગયો મારો. હા મમ્મી લેટ થઈ ગયું નહીં? આજ લેટ થઈ ગયું, મારે જમ્યા પેલા ચકલા ને એને ખીચકોલા ને દેવાનું પછી જ મારે હા જમવાનું. આજે ઊંધું થઈ ગયું પેલા. ઊંધું થઈ ગયું, મહેમાન હતા ને ગામમાં ગયા તે મોડું થઈ ગયું. મોડું થઈ ગયું ને આ તો હવે ફરી એમ રખડવા માંડ્યા. હા તો હવે ટૂંક સમયમાં મિત્રો આવી જશે. જોવો ભાઈ આને કાંઈ ન થાય. અને અહીંયા અમારે મંથનભાઈ અહીંયા સ્કૂલ પાસે આવી અને મિત્રો વ્લોગ અપલોડ કરવા આવ્યા હતા. મંથનભાઈ બેસી ગયા છે પાળા માથે અને મંથનભાઈ અહીંયા જોવો કેવા રમે છે. કાંઈ થાય મિત્રો સૂટદડી રમે છે સામે. જો હાથમાં દડો રાખીને આ દડાથી મારવાનો. મંથનભાઈ તમે રમ્યા છો સૂટદડી? અમે સ્કૂલમાં રમી રિસેસ. ભાઈ અહીંયા તમે જોઈ શકો છો અમારે કાંગરી તો કોઈને આવડતી નથી. કાંગરીના કારીગર અમારે બાબુ એક જ છે. બાબુ આવું કેમ છે? અમે મમ્મી ને મમ્મી આવડે છે તમને? એ ભાઈ અમે છે ને પેલા છે ને બીબામાં ઘૂઘરા કરતા. હા. અને આ લોકો તો રાજુલાથી જ કાંગરી કરે શીખી ગયા. હા પણ કાંગરી આમ જોવો મિત્રો એક હરખા કાંગરી થાય છે બધાય ઘૂઘરામાં. રાજુલા બહુ વાળા મસ્ત. હા જોવો આ જે કલા છે. દિવાળીએ હું પૂરી તો મને ઘણાય મળી હતી હા પણ કોઈ કાંગરી કરી દે એવું છે નહીં. એવું કોઈ છે ને એમ જોવો. તો જો ભાઈ કોઈને કાંગરી કરતા આવડતી હોય તો અમારે YouTube માં મેસેજ કરજો. બાપુને ફૂલ જરૂર છે. મસ્ત ભાઈ ઘૂઘરા બને છે. અહીંયા આપણે મસ્ત ભાઈ માંડવી પાક બની ગયો છે. તો મિત્રો આપણે મસ્ત ઘૂઘરા અને માંડવી પાક ને એવું બધું અંદર બને છે. ને હકીકતમાં બાપુ કાંગરી બહુ મસ્ત વાળે છે ને એ ડિફિકલ્ટ છે કાંગરી વાળવી. મેં એકવાર ઘૂઘરાની કાંગરી થોડી વાળી હતી ને તો હવે ઘૂઘરાની પૂરી જ ભૂકો થઈ ગઈ હતી. હે દાદા બોલો. ઘૂઘરા અંદર બનાવે ને તો હું કાંગરી જોવા ગયો તો કોઈને આવડતી નથી બાપુજી. આ કાંગરી વાળવી તો લોઢાના ઝીણ્યા છે ભાઈ. અમારા કાંગરીના કારીગર બાપુ. કાંગરીના કારીગર અહીંયા તમને અમરેલીમાં જોવા મળે નહીં. એટલે તો અમારા બાપુજી રાજુલાથી લઈ આવ્યા. એ બાપુ એટલે તો અમારા કારીગર બાપુજી રાજુલાથી લઈ આવ્યા કાંગરીના. કાંગરીના કારીગર રાજુલાથી આવ્યા ટફિંગ ભરી. હા ટફિંગ ફૂલ ભરે છે અને ભરપૂર ઘૂઘરા છે. હા હો, મસ્ત વાહ ભાઈ. હતા. અહીંયા અમે સૂટદડીનો દાદા આજે તો ખેલ જોયો. હા ખબર ક્યાં? સ્કૂલે મંથનભાઈ ને મંથનની નિશાળે જોયો છે. હા વ્લોગ અપલોડ કરવા ગયા હતા ને દાદા તો ત્યાં છોકરાઓ બહાર રમતા હતા. શું તમે કીધું દાદા ને આની વધારે માહિતી છે, દાદા ને પૂછીએ. પેલા કાંઈ એવું ભાઈ રમવાનું કાંઈ હતું નહીં. હા મોજાની અંદર ગાભા ભરીને દડો બનાવતા. મોજાનો એમ? હા અને છૂટદડી રમતા. એટલે ઈ કઈ રીતના હોય દાદા? એનથી મારવાનું હોય ને? એથી એને મારવાનું બસ. હા. એ આઉટ થઈ જાય એટલે પછી એને બેસી જવાનું એક કોર. અને બીજાનો દાદા વારો. ઈ પેલા દડા નહોતા એટલે આ મોજાના બનાવતા કા? મોજાના બનાવતા. અને બહુ છૂટદડી રમવાની. એને છૂટદડી કહેવાય. પેલા છૂટદડી જાય પછી નારગોળ રમતા. નારગોળ હા 9 કુકરી ગોળ બનાવી અને સામે કુંડાળું કરે ને એની અંદર 9 કુકરી રાખે. એટલે ઊભા પાણા મૂકે દાદા ઈ જ પાણા ને? ઉપરા ઉપરી 9 મૂકે. હા એ કુકરી પડી જાય. અને દાદા ઈ કેવું હોય મને ખબર, લોકડાઉન માં મિત્રો કોરોનામાં મેં બહુ રમતા હા. કે દાદા ઈ પાણા ગોઠવવાના અને આજુબાજુ બધાય ઊભા હોય આજુબાજુ ઉભા હોય. અને ઈ પાણા પડી જાય ને એટલે બધાય ભાગે અને દડો મારવાનો હોય. ઈ જ ને દાદા? પાણા પડી જાય હા એટલે એક જણો ધોડીને જો 9 ચડાવી દે
હા એવું હોય, પાકું પાકું દાદા. પાણા ગોઠવવાના કા? માં પડી જાય એટલે એક જણા ફરતા ઊભા હોય. હા, હા, નવે નવ ગોઠવી દે તો એ જીતી જાય. જીતી જાય. અને જ્યાં સુધી પાણા નો ગોઠવે ત્યાં સુધી દડા વાગ્યા રાખે. ઘણા વાજા કરે. રમતા કેટલા જણા? 7 જણા રમતા. હા અને હાથમાંથી અત્યારે 2 જણા હાજર છે, બાકી બધા વિયા ગયા. હા દાદા ઉંમર જેવડા. હે દાદા? હા હો. એ વિજય ચોકમાં કબડ્ડી રમતા. કબડ્ડી હા કબડ્ડી આ પાટા 2 બાજુ, હાથ આ બાજુ પ્લેયર ના હાથ સામે બાજુ. હા પછી કબડ્ડી કરતા આવે ને પકડી લઈને એને જાવ. જો એ પાટાને અડી જાય તો અમે બધા આવો. બધા આવો, જેટલા ને ઈડો હોય બધા આવો. બધા આવો. બહુ દાદા એ બધી જૂનવાણી ગેમ ની તો વાત જાજો, ખજાનો છે. હે દાદા પાસે વાત છે પણ વાત કરવામાં